વેલકમ બેક। બનાસકાંઠાના ભાભર તાલુકાના બુરેઠા ગામની સીમમાં જમાઈએ સાસુની હત્યા કરી છે। ભાગ્યા તરીકે મજૂરી કામ કરતા ઠાકોર સમાજના રહેણાંકમાં જમાઈ સહિત 3 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો। સામાજિક માથાકૂટના કારણે ઉશ્કેરાયેલા જમાઈ મુકેશ રામાજી ઠાકોર અને અન્ય 2 શખ્સોએ ટોમી અને ધોકા વડે હુમલો કર્યો હતો। 65 વર્ષીય સાસુ જીજીબેન ઠાકોરનું માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું છે। વચ્ચે પડનાર પુત્રવધુને પણ ગંભીર ઈજા થતા તેમને પાટણ રિફર કરવામાં આવ્યા છે। હુમલાખોરો ઘટના બાદ નાસી છૂટ્યા હતા। ભાભર પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। એમને એમના જમાઈ અને એમને કોઈ દખલ ચાલતી હતી, સામાજિક મેટર ચાલતી હતી અને એમાં તેડવા મેળવાના જગ કરવા સારું કરી અને એ લોકો રાત્રે આવી અને એમને મારી અને નીકળી ગયેલ છે। એમાં એમના મધર જીજીબેનનું ત્યાં મૃત્યુ થયું છે અને એમના જે વાઇફ છે એ પાટણ હોસ્પિટલ જનતા એની અંદર દાખલ છે અને એમને પણ ગંભીર ઇજાઓ પહોંચેલી છે। તે 5 થી 6 જણાને લઈને આવ્યો, આવીને ટવકો પાડીને એમ કીધું, મેં કીધું ભાઈ જો તારી દીકરી હું આલી દઈશ, તું 5 જણાને મોટા લઈને આય। માન્યો નહીં। પછી અમે બથા થઈ અને મારી બહેને પછી ટોમી છોડી, પછી મારા ઘરથી હતી એને ધોકો છોડ્યો। એ તો ઓફ થઈ ગયો।